તો હાલો દોસ્તો, આપ સૌ જાણો છો કે આપણા ધંધુકા એવી સિટીમાં દોસ્તો ધર્મેશભાઈનું જે હત્યા થઈ છે દોસ્તો, તેમના વિશે આપણે જાણો છો દોસ્તો. તો હકીકત જાણવા માટે આ વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, અને આ વિડીયો જોવો દોસ્તો. આ તેમના બેન શું બોલી રહ્યા છે દોસ્તો ધર્મેશભાઈના. કાંઈ નહોતું, મારા ભાઈએ ખાલી હોરન માર્યા હતા 2-3 એને, પણ એને ચાઈને અમને જગ્યા નહોતી દેવી, એટલા માટે થઈને એને સ્કૂટરને સ્ટોપ કર્યું અને સીધો એ મન ફાવીને ગાળું બોલવા માંડ્યો હતો. અને મારા ભાઈને એને ચાઈને ઉકસાવ્યો હતો અને ગાડીમાંથી એને ખાલી બોલાચાલી પૂરી થઈ ગઈ ને તો ફરીને આવીને પોતાનું સ્કૂટર પાર્ક કરીને ત્યાંથી જે ડ્રાઇવિંગની સીટ હોય ને અહીંયા આવીને એને કોલર ખેંચીને બહાર કાઢીને એને છરીનો ઘા માર્યો છે. અમારી કઈ માંગ નથી, અમારા ભાઈને ન્યાય મળવો જોઈએ અને આને તો ફાંસીની સજા દેવી જોઈએ. ફાંસી જ લટકાડવાનો. અમે બધા એના પાડોશી છીએ. અને જો મારો ભાઈ જેટલો તડપો છે ને એટલો ઈ તડપવો જ જોઈએ મરવા માટે. ચેતનાબેન પારે. તો હા દોસ્તો, આપણા ધર્મેશભાઈ ભરવાડની બાજુમાં રહેતા અમુક મુસ્લિમ ભાઈના પણ લોકો દોસ્તો કંઈક કહી રહ્યા છે દોસ્તો, અને શું બોલી રહ્યા છે આ તેમનો પણ વિડીયો જોઈ લો. ત્યારબાદ દોસ્તો આપણે વિડીયો જોવાનો છે આપણા ગાયક કલાકાર એવા દેવાયત ખવડભાઈ. બાજુમાં રહું છું ને જે લાલ ધર્મેશભાઈ રહ્યા ને એમનું નામ લાલાભાઈ છે. ઘર જેવો અમારે સંબંધ છે. મારા ત્યાં આમના ત્યાં આજની તારીખમાં દૂધ દેવા આવે. એમના ફેમિલી જોડે એવા સંબંધ છે અને ઘર જેવું જ છે અમારે. આખી જોકમાં તમે કોઈ પણ ભરવાડ સમાજને પૂછી જો અમારા બારામાં ભાઈઓ ગોણી રહ્યા છે. આજ સુધી એક પણ ફરિયાદને સામસામી ક્યારે બાજા પણ નથી. ભાઈઓ ગોણી રહ્યા છે આજની તારીખમાં. હજી અમે સાંજે બધા બેસવા ત્યાં જવાના છે. કાલે બધા અંતિમ ક્રિયામાં પણ અમે બધા પાછળ જ હતા, પણ એવું કીધું કે ભાઈ બહારની પબ્લિક આવે, અમે તમને ઓળખીએ, બહારના લોકો તમને ના ઓળખતા હોય તો તમે ખાલી સાઈડમાં થઈ જાઓ. પછી અમે બધા સાઈડમાં થઈ ગયા, ઉભેલા જ તમે. એ ખુદ જાણે જ છે આખી જોકમાં, નાની જોક મોટી જોક ભાઈઓ ગોણી રહેલા છીએ. આ તો એ પર્સનલ મેટર છે અને એની બહુ ડિટેલમાં આપણને માહિતી નથી. આ તો ટીવી પર જોયું, કાલે ઘરે જ હતા અમે, રજા હતી એટલે ટીવી પર જોયું તો એસપી સાહેબનું નિવેદન જોયું. તેમાં કીધું કે ભાઈ ઓવરટેક બારામાં કંઈ લપ થઈ હતી ને લાલ હારે તો અમારે પર્સનલ એવો સંબંધ છે, ભાઈઓ ગોણી તેમ. તમે એમના ઘરે પૂછી જુઓ, જોકમાં ગમે એને પૂછી જુઓ અમે કેવી રીતે રિયેલ્યા સાથે. આજની તારીખમાં એ સંબંધ છે. અમે બધા રાતે બેસવા જવાના એમના ઘરે. નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે 2 રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે. અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે, એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ 5મી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. જય સિયારામ, જય દ્વારકાધીશ. આજે ધંધુકામાં જે બનાવ બન્યો હતો, બનાવમાં એક યુવકની મોત થઈ છે. આ જે આખી ઘટના હતી જેમાં બાઇકને અથડામણને લઈને 2 યુવકો વચ્ચે જે ઝઘડો થયો હતો, ઝઘડો ઝપાઝપીમાં બદલ્યો અને પછી એ જે યુવકને પાસે એક છરી હતી, એ છરીથી પગમાં વાગવાથી આ યુવકની ડેથ થઈ છે. ઓર એમાં જે બંને આરોપી હતા એ બંને આરોપી પોલીસ પકડી લીધા છે. ઓર અત્યારે 15 થી 20 લોકો જે આગજની કરવાવાળા હતા એને પણ અત્યારે જે પોલીસ ડિટેન કરેલી છે. ઓર આખા ટાઉનમાં અત્યારે અમારી પેટ્રોલિંગ ચાલુ છે. और लगभग 200 અને આસપાસ जो हमारी पुलिस અહીંયા तैनात છે. તમામ ઉચ્ચ અધિકારી અહીંયા હાજર છે. और આપને મારફતે હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ પણ જે પણ કાયદો હાથમાં લેશે એ તમામને ગમે તે રીતે અમે ગોતીને એને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એમાં તમામની આ માંગ છે કે જો એમાં કડકથી કડક જે લીગલ કાર્યવાહી થાય, એને આરોપીને સજા મળે और એને માટે પોલીસ પૂરતા એના તમામ પ્રકારના જે પ્રયત્ન કરશે. और અત્યારે શાંતિ જળવાઈ રહે એને માટે આપની તરફથી હું મેસેજ કરવા માંગુ છું કે જે પણ કાયદો હાથમાં લેશે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 2 લોકોની જે હત્યા કરવાવાળા મેં જે સામેલ હતા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એની સાથે જે આગજની કરવાવાળા છે એને 15 થી 20 લોકોને ડિટેન કરવામાં આવે છે અને ઓર બાકી બીજાના પણ જે પૂછપરછ અત્યારે ચાલુ છે.
અત્યારે દંગદુકામાં સ્થિતિ ખરેખર શાંતિપ્રિય છે. હું આપને મારફત કહેવા માંગુ છું કે જે કોઈ પણ અત્યારે જો બધા તમામ પોતપોતાને ઘરે પહોંચી ગયા છે એને કોઈ પણ જગ્યાએ ટોળો છે નહીં અને શાંતિપ્રિય સ્થિતિ છે. થેન્ક યુ.